વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરા પોલીસ એક્શનમાં પાણીગેટ સહિત વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી। પાણીગેટ 4 રસ્તા પર પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ। ડીસીપી ઝોન 3ના નેતૃત્વમાં પોલીસ કાફલાની કાર્યવાહી, શંકાસ્પદ વાહનોની તપાસ, આચાર સંહિતાને લઈને કડક દેખરેખ, નશીલા પદાર્થો, ગેરકાયદે રોકડ અને હથિયારો અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, અન્ય અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને એક રૂટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે। આ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને સાથે સાથે અલગ પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ત્યાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ જાહેરનામા ભંગના જે ગુનાઓ બનતા હોય છે તે બાબતે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર જણાશે ત્યાં કેસ પણ કરવામાં આવશે। આ સાથે સાથે એમબીએક્ટ 185 એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જે બનતા હોય છે તે બાબતે પણ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચેક કરવામાં આવી રહ્યું છે અને કેસ કરવામાં આવશે। અને આગામી જે ચૂંટણી છે તે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં થાણા અધિકારી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને એ બ્રીફિંગ કરવામાં આવ્યું છે અને જે ચેકપોસ્ટ છે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે એક્ટિવેટ કરીને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાંજના સમયે ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ, કોમ્બિંગ આ બધી વસ્તુ હાથ ધરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોમ્બિંગ ચાલુ કરી લીધું છે અને જ્યારે કોમ્બિંગ પતી જશે ત્યારબાદ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવશે, જે પણ કામગીરી કરવામાં આવી છે તે બાબતે।